તો સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબી જતા બે ભાઈના મૃત્યુ થયા છે। ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં ડૂબી જવાથી આ બંને ભાઈઓના મૃત્યુ થયા છે। તો ગૌતમગઢ કિશોરસિંહ જાડેજા અને અજયસિંહ પરમારનું ડૂબી જતા મૃત્યુ થયું છે। જો કે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગે બંનેના મૃતદેહ છે તે બહાર કાઢ્યા છે। ફાયર ટીમે ભારે જહેમત બાદ બંને ભાઈ ડૂબી જતા જેના મૃત્યુ થયા છે તેને બહાર કાઢવામાં આવ્યા છે। બે ભાઈ ડૂબી જતા મોતથી પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે ભાવેશ, સુરેન્દ્રનગરમાં બે ભાઈઓ ડૂબી ગયા છે, નદીમાં નાહવા પડ્યા હતા, શું છે વધુ અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે તો વધુ એકવાર મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો છે સામે આવ્યો છે। હાલ વેકેશન છે ચાલી રહ્યું છે, પોતાના બાળકો છે એ આ ગરમીને લઈને નદીમાં નાહવા છે જતા હોય છે, જેમાં આ ઘટના છે બની છે સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં બે બાળકો છે નાહવા પડ્યા હતા અને નાહવા પડતાની સાથે જ આ બાળકો છે ડૂબ્યા હતા। હાલ ફાયરની ટીમ, મામલતદારની ટીમ તેમજ પોલીસની ટીમ છે ત્યાં પહોંચી છે અને બંનેની શોધખોળ છે હાથ ધરવામાં આવી છે। જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।